સુરત શહેરમાં ગેરકાયદેસર લાઇટ લગાવતા હોય અને એલઈડી મોબાઈલ સહિતથી વેચતા હોય તેવા વાહન ચાલકો સામે ટ્રાફિક ડીસીપી પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? જી સર, જે રીતે એલઈડી લાઇટ લગાવતા હોય, મોડિફાઈડ સાયલેન્સર લગાવતા હોય તેવા વાહન ચાલકો સુધી હવે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આજે તમામ ઓટો ડીલરના સહિતના સાથે મિટિંગનું આયોજન કર કઈ રીતની મિટિંગમાં ચર્ચાઓ થઈ છે? 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોંકિંગની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે બિનજરૂરી હોર્ન વગાડવાથી શું ગેરફાયદા થઈ શકે છે। સાથે સાથે એક ડ્રાઈવ એ પણ ચાલી છે કે જે મોડિફાઈડ લાઇટ્સ લગાવે છે, જેના કારણે ખૂબ આંખો અંજાઈ જાય છે અને એક્સિડન્ટ થાય છે। તો અહીંયા અમે લોકોએ વિક્રેતા, ડીલર્સ અને જે ગેરેજવાળા છે બધાને અહીંયા બોલાવીને મિટિંગનું આયોજન કરેલું હતું। એ તમામ લોકોને સૂચના આપવામાં આવી કે તમે લોકો મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ હોર્ન્સ કોઈ પણ વાહનમાં તમે નહીં લગાવી આપો। સાથે સાથે એનો સંગ્રહ, વેચાણ અને વિક્રય પણ નહીં કરો। અને તમામ જે એ લોકો અહીંયા ઉપસ્થિત હતા મિટિંગમાં, એ લોકોએ સંમત થયા છે, અમને સહકાર આપશે અને સાથે સાથે એ લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે એ લોકો કોઈ પણ આવી મોડિફાઈડ લાઇટ્સ, સાયલેન્સર અને મોડિફાઈડ હોર્નનો ઉપયોગ નહીં કરે અને કોઈને જે આવશે એને પણ સમજાવશે કે એનો ઉપયોગ ન કરે અને એ લોકો એની વેચાણ પણ નહીં કરે। જી મેમ, હમણાં થોડા દિવસ પહેલાં તમે પણ ખુદ જાતે મેદાન પર ઉતર્યા હતા, કેટલાક ટ્રાફિકના અંદર ગેરકાયદેસર હોર્ન વગાડ્યા હતા, તમે એમને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, બાદમાં દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। જી, અમે તમામ અધિકારીશ્રીઓ અત્યારે રોડ ઉપર આવીને લોકોને સમજાવી રહ્યા છે કે બિનજરૂરી હોર્ન ન વગાડે અને લોકોને અમે રોડ પર ઊભા રહીને કહીએ છીએ કે તમે જો હોર્ન વગાડો છો એના કારણે કેટલી તકલીફ પડે છે અને સાથે સાથે જ્યારે અમે લોકો પછી દંડની પણ કાર્યવાહી કરીએ છીએ, ફાઇન પણ આપીએ છીએ લોકોને। જે તમામ ઓટો ડીલરોને તમે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે, અગર જો કોઈ કાયદાનું પાલન ના કરશે તો તેવા ઓટો ડીલરો કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? એમાં અમે અત્યારે હાલમાં તમે સમજાવી રહ્યા છીએ ને એ લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે આ મોડિફાઈડ લાઇટ, સાયલેન્સર અને મોડિફાઈડ હોર્નનો કોઈ ઉપયોગ નહીં કરે એ લોકો અને વિક્રય, સંગ્રહ અને વેચાણ પણ નહીં કરે અને આગામી દિવસોમાં જો અમારા ધ્યાને આવશે તો અમે એની પર કાયદેસરની કાર્યવાહી કરીશું। જી બિલકુલ, આ ટ્રાફિક ડીસીપી પન્ના મુમૈયા દ્વારા તમામ ઓટો ડીલરોના વાહનોને ચેતવણી આપી દેવામાં આવી છે કે આગામી સમયે કોઈપણ ગેરકાયદેસર લાઇસન્સ મોટરસાઇકલ વાહનો વેચતા હોય તેવા લોકો સામે અગર કોઈ વેચતા પકડાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। યુગોબેન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત।